નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આ મહિનાની શરૂઆતમાં જ ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ ધામ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પહેલા અઠવાડિયામાં લગભગ 6 લાખ ભક્તો અહીંયા પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા, પરંતુ હાલ તો ઉત્તરાખંડનું હવામાન બદલાયું છે અને આ દરમિયાન કેદારનાથથી એક ભયંકર તસવીરો તેમજ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ગાંધી સરોવર પર હિમસ્ખલન થયો હતો અને થોડી જ વારમાં બરફનો પર્વત નીચે ધસી આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જો કે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો નથી। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રવિવારે સવારે કેદારનાથ મંદિરની પાછળની જે પહાડી એરિયા છે તેમાં ફરી એકવાર હિમસ્ખલન થયું હતું। કહેવાય છે કે સવારે 5:06 ગાંધી સરોવરની ઉપરના પર્વત પરથી હિમસ્ખલન થયું હતું અને આના કારણે લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। આ ઘટના જ્યારે બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી। અહીંયા બરફથી ઢંકાયેલ પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ દેખાઈ આવે છે। હિમાચ્છેદ પર્વતમાં તિરાડ પડવાના કારણે ત્યાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। બધાની નજર આ પહાડ પર ટકેલી હતી, પરંતુ આ પર્વત પર હિમસ્ખલન થવી એ કોઈ નવી વાત નથી। અહીંયા સમયાંતરે આવી ઘટનાઓ બનતી રહે છે। આ અંગે ખબરો એવી મળી રહી છે કે કેદારનાથના સેક્ટર ઓફિસરનું કહેવું છે કે આ બર્ફીલા પહાડી પર સમયાંતરે હિમસ્ખલન આવતા રહે છે। કેદારનાથ ધામની પાછળ જે આવેલી બરફની ટેકરીઓ છે તે રવિવારે સવારે લગભગ 5 વાગે હિમસ્ખલન થયો હતો। ડુંગર પરથી બરફ ઘણો જ નીચે ઉતરી આવ્યો હતો। ટેકરી પર બરફના ધુમાડા ઉડવા લાગ્યા હતા। આના પછી કેદારનાથમાં હલચલ મચી ગઈ હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।